હાલ રોટલી ખાનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આજકાલની બીજી લાઇફસ્ટાઇલમાં લોકોને પોતાના માટે પણ ટાઈમ મળતો નથી, જેના કારણે ગમે તે ખાવું, અનહેલ્ધી ખાવાનું, જેને કારણે અનેક બીમારીઓ આપણી સામે ચાલીને આમંત્રણ આપીએ છીએ। વજન ખૂબ વધી જવું, થાઇરોઇડ, ડાયાબિટીસ, સ્ટ્રેસ, કોલેસ્ટ્રોલ વગેરે યંગ એજમાં જ આવી જતું હોય છે, અને એમાં પણ ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલના કારણે ઘણી બધી તકલીફ પડતી હોય છે। જો કે ખાવા પીવા પર પૂરતું ધ્યાન આપવામાં આવે તો તેને આરામથી કાબૂમાં લઈ શકાય છે। આ માટે જમવામાં તમારે અલગ અલગ જ અનાજની રોટલી તમારા ડાયટમાં સામેલ કરવી જોઈએ। આમ તો આખું વર્ષ આપણે સૌ ઘઉંના લોટની જે બનેલી રોટલી ખાઈએ છીએ। લંચથી લઈને ડિનર સુધી દિવસમાં 2-3 વાર રોટલી ખાઈએ છીએ। તેવામાં કોઈ પણ બીમારીને કંટ્રોલ કરવી હોય તો રોટલીમાં બદલાવ કરવો જરૂરી છે। જે લોકો હાઈ કોલેસ્ટ્રોલના દર્દી છે તેમણે ઘઉંના રોટલીના બદલે તેમાં લોટમાં અન્ય અનાજ મિક્સ કરીને ખાવા જોઈએ, અને ઘઉંના લોટમાં બાજરીનો લોટ મિક્સ કરીને તેની રોટલી બનાવીને ખાઓ। આ રોટલી તમારા કોલેસ્ટ્રોલને શિયાળામાં કંટ્રોલમાં રાખશે। શરીરમાં કોલેસ્ટ્રોલ એક મીણ જેવો ચીકણો પદાર્થ છે જે લીવરમાંથી ઉત્પન્ન થાય છે। કોલેસ્ટ્રોલ 2 પ્રકારનું હોય છે, જેમાં ગુડ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલ સામેલ છે। જો બેડ કોલેસ્ટ્રોલ વધવા લાગે તો હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી જીવલેણ બીમારીઓનું કારણ બની શકે છે, અને ડાયટ દ્વારા બેડ કોલેસ્ટ્રોલની ઘણી હદ સુધી કંટ્રોલ કરી શકાય છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।